જો 6:45 વાગ્યા અને અમે લોકો પહોંચી ગયા મયુર ફાર્મમાં. સરસ મજાનું ફાર્મ છે, લોકેશન એટલું સરસ છે અને હજી આજે ઠંડી એટલી બધી કાંઈ લાગતી નથી. જોઈએ હવે આગળ આગળ કેવી પડે છે ઠંડી. તા અને બસ કલાકારો બધા આવે છે. અમે બે પહેલાં પહોંચી ગયા અને એનિવર્સરી છે ને, લગ્ન જીવનના 70 વર્ષ પૂરા થાય છે લગ્ન જીવનના. એ નિમિત્તે એનિવર્સરીનો પ્રોગ્રામ છે અને એ છે અમારે જેતપુરના એમ કહું કે પ્રતિષ્ઠિત હામજા દાદા અને સોફીબા. અગ્રણી ઉદ્યોગપતિ છે, સમાજ સેવક છે, સારી સારી સંસ્થાઓમાં ઘણી બધી સેવા કરી. હવે નિવૃત્ત છે અત્યારે અને ખૂબ જ આનંદી સ્વભાવ છે. એટલે આજે વર્ષોથી એની આ લગ્ન જીવનની જ્યારે પણ એનિવર્સરી હોય છે ઉજવે છે અને અમે તો દર વર્ષે અમે હોઈએ જ છીએ. અમારે પર્સનલી એમનું ઇન્વિટેશન હોય, પછી એમાં પ્રોગ્રામ હોય કે ન હોય. અને આ ફાર્મના જે માલિક છે અશોકભાઈ રાદડિયા, એટલે એની હારે પણ અમારે પારિવારિક સંબંધો છે. એટલે ટૂંકમાં અહીંયા જે કંઈ આવે એમના આંગણે જે કંઈ હોય ત્યારે ટૂંકમાં અમારા બેની હાજરી હોય અને અમે બંને એક પરિવારની જેમ એમને માન સન્માન આપે છે, પ્રેમ આપે છે. અને પ્રોગ્રામ હોય તો પણ ઠીક, ન હોય તો પણ ઠીક, અમે બંને તો ટૂંકમાં હોઈએ એટલે અમને પણ મજા આવે છે, આનંદ આવે છે. એટલે આ ઘરનો છે આજે કાર્યક્રમ, એકદમ અંગત છે. એટલે અમારે બસ જે મોજ આવે એ આજે આનંદ કરાવવાનો છે. સારું, હાલો આવે છે ને ફાર્મ બધાને બતાવી દઉં. મસ્ત લાજવાબ ફાર્મ છે. જો આ બધું આપણું દેશી કહેવાય ને, બધું જો બળદગાડું છે. આ એનો મેઇન ગેટ છે મયુર ફાર્મ અને અહીંયાથી એન્ટ્રી ગેટ છે ને સામે જ આપણું સ્ટેજ છે. એટલે સરસ બધું લોકેશન બધું સરસ છે અને આટલા સરસ મજાના અહીંયા મૂકેલા છે, મૂર્તિઓ બધી મૂકેલી છે. જો બધું દેશી. ને આ કહેવાય ને આપણે કૂવે પેલા પનિહારીઓ પાણી ભરવા જતી. જો આ બધા દ્રશ્યો આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળે, એટલે મેં કીધું ખાસ તમને લોકોને બતાવું એટલા માટે ખાસ. તો અને પાછો સમય છે અત્યારે, પછી અંધારું થઈ જશે તો મજામાં. ક્યાંથી તમે લોકો? જુનાગઢથી. સરસ. પછી આ જો આ સાઈડ આટલું મોટું ગ્રાઉન્ડ છે, પછી પેલી બાજુ ગાર્ડન છે અને આ જો કેટલું ફાઇન છે. રાતના તો પછી આમાં બધી લાઇટો થશે ને એટલે મસ્ત દેખાવ આવશે એકદમ. ને આ બધા પૂતળા જો એવી રીતના બેઠા છે. જો પેલી બાજુ ગાર્ડન છે, પછી સ્વિમિંગ પુલ છે અને મસ્ત રૂમ ને બધું આખો એમ કહું કે બંગલો કંઈ ઘટે જ નહીં એટલું મસ્ત છે. એટલે કદાચ રોકાયા હોય તો વાંધો ન આવે, એવું મજા આવે એવું છે. જો સ્વિમિંગ પુલ છે પણ અત્યારે તો કંઈ હોય નહીં, પાણી બાણી કંઈ. આ સાઈડ કિચનનું બધું છે, રસોડો વિભાગ. આ ગાર્ડન છે સરસ મજાનો. પેલા તો આવીને ફોટા પાડ્યા, પાણી પીધું, આવીને સીધા ફોટા ને રીલ્સ. કેમ કે અંજવાળું હતું તો મેં કીધું ફોટાને સારું આવે, પણ હવે જો કે લાઇટું અંધારું થોડુંક થયું છે પણ લાઇટું ચાલુ થઈ છે એટલે અમે લાઇટુમાં થોડા ફોટા પાડી લીધા. સરસ મજાનો મોરલો બોલ્યો. અને અહીંયા જો અમારા સ્ટેજની સામે જ સાક્ષાત ભોળિયાનાથ બિરાજમાન છે. બધા દર્શન કરી લેજો. જય ભોળિયાનાથ. જો આવો ગેમ બેટા
આમના પ્રેમ માટે, આમના લગ્ન જીવનના 70 વર્ષ માટે આપણે બધા એક વખત બાય હાર્ટ જોરદાર ક્લેપિંગ કરી નાખશું, જોરદાર તાળીઓ પાડી દઈએ એમના માટે એક વખત. આપણા હૃદયમાં જેમના માટે સૌથી શ્રેષ્ઠ ને ઊંચું સ્થાન કહી શકાય તેવા અમજાભાઈ અને સોફીબેન. કોણે કીધું તમે અમારા ને અમે તમારા નથી હોતા? પ્રેમની લાગણી જો સાચી હોય ને તો પ્રેમના કોઈ સીમા. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં. દક્ષાબેન બારોડ કહે છે કે હાય દી, જય શ્રી કૃષ્ણ, મારે 20 kg વેઇટ લોસ કરવું છે, પ્લીઝ હેલ્પ મી. દક્ષાબેન કહે છે કે હાય દીદી, નિર્જળા સાંજે 6 વાગે આખી રાતના ચાલે, પ્લીઝ બતાવો ને. તો ચાલો હું તમને છે ને ટૂંકમાં આખી સિસ્ટમ વિશે સમજાવી જ દઉં, કેમ કે તમને કંઈ ખ્યાલ જ નથી. એટલા માટે જે લોકો જૂના છે આપણા સબસ્ક્રાઈબર એને તો બધાને ખબર જ છે, જે લોકો નવા રોજે રોજ જોડાય છે એ લોકોને ખ્યાલ નથી કે કેવી રીતે કરવું, કેવી રીતે શરૂઆત કરવી, નિર્જળા કેટલી કલાકના કરવા. તો એ લોકો માટે હું આજે ફરીથી પાછો ચાર્ટ ટૂંકમાં બતાવી દઉં કે સવારે તમે ઉઠો ત્યારથી તમારે શરૂઆત કરવાની. ઉઠો, માનો કે તમે 6 વાગે ઉઠ્યા તો તમારે સૌથી વહેલા તો ઉઠીને એનીમાં જ કરવાનું છે. ઉઠતા વેત વહેલું કામ એ જ કરવાનું. નેચરલ ટોયલેટ આવી જાય ઉઠતા વેત તો ઠીક છે, ન એવી હોય તો રાહ નહીં જોવાનું. સૌથી વહેલા એનીમાં કરવાનું છે. અને એનીમાં તમારે 2 પોટ તો ઓછામાં ઓછા ચડાવવાના પાણીના. 3 પોટ ચડાવો તોય વાંધો નહીં, પણ 2 પોટ તો ચડાવજો જ. અને એનીમાં લેવાનું કઈ રીતે, તો કે ડાબા પડખે સૂઈ અને નળી ચડાવવાની છે ટૂંકમાં, અથવા તો નળી ચડાવીને તમે ડાબા પડખે સૂઈ જાઓ તો પણ ચાલે. એવી રીતના ડાબા પડખે, પછી જમણા પડખે સૂઈ અને ત્રીજી વાર તમે બાલ કહેવાય ને કે બાલકાસન, નાના છોકરાઓ જે રીતના 4 પગે હાલતા શીખે એ રીતના પણ તમે લઈ શકો. પછી સવાસનમાં સૂતા પણ તમે લઈ શકો. પછી પગ ઉપર લઈ 90 અંશના ખૂણે પગ રાખી એ રીતના પણ તમે લઈ શકો. અને ત્રીજી ડોગી પોઝિશનમાં પણ તમે લઈ શકો. એટલે 3 પોઝિશન સવારે, 3 પોઝિશન રાત્રે. એનીમાં થઈ જાય ત્યાર પછી તમારે 6 કલાકના નિર્જળા કરવાના છે. નિર્જળા મતલબ કે પાણી પણ નહીં, ચા ને નાસ્તો ને કોફી ને દૂધ ને આ તો બધું એક બાજુ રહ્યું, પણ પાણી પણ નહીં પીવાનું 6 કલાક સુધી. પછી 6 કલાક પછી તમારે પહેલું ગ્રીન જ્યુસ પીવાનું છે, લીલા પાંદડાનું. એમાં પાલક, ધાણા ભાજી, મીઠો લીમડો, આદુ, લીંબુ, ગોળ, ગળ્યું ખાતા હોય તો ગળ્યું ભાવે તો, અને આમળા. અત્યારે આમળા સરસ આવે છે તો 4 જેટલા આમળા નાખી દેવાના. તો આમળાવાળું પહેલું તમારે ગ્રીન જ્યુસ પીવાનું છે. એમાં તમે સિંધાલું મીઠું છે, પછી સંચળ છે, આવું બધું નાખી શકો ટેસ્ટી બનાવવા માટે. આ તમારે 2 ગ્લાસ 3 ગ્લાસ જેટલું પીવું હોય એટલું પીજો. અને ત્યાર પછી આખો દિવસ જ્યારે ભૂખ લાગે ત્યારે કાચું ખાવાનું છે. ચૂલે ચડાવેલું કાંઈ પણ ખાવાનું નથી. એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ હું ખાઉં છું તો એ જોઈ લેવાનું એ ચૂલે અડી ગઈ છે, મતલબ ચૂલે ચડી ગઈ છે તો નહીં ખાવાની. ચૂલે ચડાવેલી વસ્તુ કાંઈ ખાવાની નથી. કાચું તમને જે ભાવે એ ખાઓ. અને રાત્રે તમે 30-40% જમી શકો. એમાં તમારે ઘઉં છે, મેંદો છે, પછી બેકરી પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ છે, મિલ્ક પ્રોડક્ટ, ટોટલી બધી વસ્તુ બંધ કરવાની છે. અને સાદું ભોજન, બાજરાનો રોટલો છે, પછી શાક તમે બાઉલ ભરીને લઈ શકો, લીલોતરી શાક, આ તમારે જમી લેવાનું છે. અને જમ્યા પછી રાત્રે ફરીથી પાછું એનીમાં કરીને સૂવાનું છે. આખા દિવસનું ડાયટ ચાર્ટ મેં તમને કહી દીધું. આ જ રીતે ખાલી યાદ રાખવાનું શું, તો કે ચૂલે ચડાવેલું નથી ને, એ જ ખાલી યાદ રાખવાનું છે. તો બસ આ રીતે બેન તમે કરશો એટલે ચોક્કસ તમારો પણ વેઇટ લોસ થશે. પછી એન્ડાભી આઈડી છે અને કહે છે કે દીદી કેટલા સમયથી તમે ગાઓ છો? તો હું તો અંદાજે એમ કહું ને 20 વર્ષ થયા, 19-20 વર્ષ થયા આ ફિલ્ડમાં છીએ અમે 2 જણા. પછી ગીતાબેન પટેલ કહે છે કે જય માતાજી, ડૉક્ટર તો પાણી વધારે પીવાનું કહે છે સવારે અને તમે તો નિર્જળા કરવાનું કહો છો. સાચી વાત છે બેન, કેમ કે આવા પ્રશ્નો ઘણા બધાને થયા છે. અગાઉ પણ આપણે આવેલા છે વિડીયોમાં આ બધા પ્રશ્નો. તો આપણું વિજ્ઞાન એવું કહે છે કે સવારે ઉઠી અને આપણે પાણી પીવું જોઈએ પુષ્કળ. આખા દિવસમાં 4 લીટર જેટલું પાણી પી જવું જોઈએ. પછી સવારે ફૂલ પેટ નાસ્તો કરવો જોઈએ. પછી એમ કહે છે કે બપોરે રાજકુમાર જેવું, એટલે કે દાળ ભાત શાક રોટલી સલાડ છાશ આ બધું જમવું જોઈએ. અને રાત્રે હળવું એટલે કે ખીચડી, દૂધ ખીચડીને આવું ખાવું જોઈએ. પણ આમાં સાવ એની ઓપોઝિટ છે.
સાવ વિરુદ્ધ દિશા છે આમાં એમ કે છે કે સવારે ઉઠી અને નિર્જળા એટલે કે પાણી પણ નહીં, અને પછી બપોરે ફ્રૂટ ને સલાડ ને જ્યુસ ને આવું બધું, અને રાત્રે તમે ફૂલ પેટ જમી શકો. આમાં સાવ ઉલટું છે જેમ કે ઓમાં વિજ્ઞાન એવું કે છે કે આ રીતે. એટલે હું તો એમ કહું છું કે આપણે છે ને, હું 5 વર્ષ થયા કરું છું અને મને તો મજા આવે છે આ સિસ્ટમ કરવાની, એટલે હું છોડતી નથી. એટલે તમને એવું લાગે તો તમે ખાલી એક્સપેરિમેન્ટ કરી જુઓ તમારા શરીર ઉપર, ખાલી 1 મહિનો કરીને જોઈ લ્યો. તમને એમ લાગે કે મજા આવે છે, ખરેખર શરીર હળવું લાગે છે, વેઇટ લોસ થાય છે અને સ્ફૂર્તિ રહે છે શરીરમાં, તો તમે ટૂંકમાં આગળ ચાલુ રાખજો. અને બાકી તમને એવું લાગે કે નથી મજા આવતી તો આપણે 3 ટાઈમ ક્યાં કોઈ ના પડે જ ખાવાની બરાબર ને. પણ ટૂંકમાં તમે કરશો, તમે પોતે એક્સપેરિમેન્ટ કરશો તમારા શરીર ઉપર, પછી જ તમને ખ્યાલ આવશે કે ખરેખર આમાં કેટલી મજા આવે છે. અને ગીતાબેન કહે છે કે મેં પણ 29 તારીખથી ચાલુ કર્યું છે. અચ્છા, એવું છે કે તમે ચાલુ તો કર્યું જ છે ટૂંકમાં તો બેન ચાલુ રાખજો, ખરેખર તમને પણ મજા આવશે. પછી ધરમસિંહભાઈ પટેલ, સીતારામ જાજાતી લાઈક સાથે, ખૂબ સરસ ફેમિલી રૂટીન, ખમ્મા ઘણી, ખૂબ જ સુંદર ગાયકી છે બેન તમારી, મા સરસ્વતીની કૃપા સદૈવ બની રહે આપની ઉપર, ધન્યવાદ, આવજો, જય સિયારામ. થેન્ક યુ ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી જાડેજા વીણાબા કે છે જય માતાજી. હા, જો તમારી કોમેન્ટ આવી ને એટલે મને યાદ આવ્યું, કાલે બેનનો ફોન આવ્યો હતો અને બેનનો વજન કંઈક 102 કિલો છે, ટૂંકમાં હતો 102 કિલો. એમાંથી એણે કંઈક કેટલો ભાઈ 1 વર્ષ સુધી ટૂંકમાં સાયકલિંગ કરી ને વોકિંગ કર્યું ને ઘણું બધું કર્યું બેને, હર્બલ લાઈફની કંઈક દવા લીધી ને, તો 1 વર્ષમાં કાંઈક એનો 10 કિલો ઉતરો તો વજન, વરસમાં કંઈક 10 કિલો ઉતરો તો એમ. અને પછી બેન કહેતા હતા કે આ જ્યુસ મેં 15 દિવસથી આ ચાલુ કર્યું છે, ટૂંકમાં વધારે જ્યુસ ઉપર જ રહે છે અને રાંધેલું લગભગ ખાતા નથી એવું કીધું બેને. તો કંઈક 15 દિવસમાં 4 કિલો વજન ઉતરી ગયો છે બેનનો, એટલે અત્યારે 86 કિલો એ પહોંચી ગયા છે એવું કીધું બેને મને. જામનગરથી છે લગભગ બેન, અને અત્યારે 86 કિલો વજન છે બેનનો. અને ટૂંકમાં હજી તો એને 15 જ દિવસ થયા છે, 15 દિવસમાં એ કે 4 કિલો તો ઉતરી ગયો છે. અને સારી એવી વાત કરી બેન જોડે, અને ખૂબ સરસ સ્વભાવ છે બેનનો, મજા એવી વાત કરવાની. તો બેન ચાલુ રાખજો, વેટ લોસ તો થશે જ તમારો. અને બેન કે હજી તો ટૂંકમાં હું શરૂઆત કરી છે, 15 દિવસ થયા છે, પણ તોય એટલી મજા આવે છે કારણ કે જ્યુસ ઉપર જ વધારે તો રહે છે બેન. પછી શારદાબેન ઠુમર, હા તો સમજી ગઈ, પ્રોગ્રામ હતો, પણ તમે સિંગિંગની પ્રેક્ટિસ ક્યાં કરો છો અને ક્યાં શીખ્યા છો? મસ્ત ગાઓ છો. એટલે શારદાબેન એવું છે કે પ્રેક્ટિસ તો પહેલાં છે ને નૈત્રી નહોતી ને ત્યારે હું ઘરે કરતી, પણ હવે નૈત્રી આવ્યા પછી જેવું માઇક હાથમાં લઉં ને એવો મારો વારો નથી આવતો ગાવાનો, એ લઈ લે જ મારું માઇક. એટલે મેં અત્યારે બધું હંકેલી અને બધું માળિયામાં મૂકી દીધું છે, કારણ કે એ ગાવા જ નથી દેતી મને. હું જેવું માઇક લઉં ને એવું તરત મારા હાથમાંથી માઇક લઈ લે કે મમ્મી હું ગાઉં. પછી મને એમ કે જો મમ્મી આમ ગવાય એ કે, એટલે એ મને શીખવાડે. એટલે પ્રેક્ટિસ પહેલાં હું કરતી ઘરે, ટૂંકમાં પ્રેક્ટિસ એટલે ટૂંકમાં એમ અડધી કલાક નવરી હોય, હા સાંજના ટાઈમે તો માઇકને બધું ચાલુ કરીને બેઠી હોય. શારદાબેન કહે છે કે જય સ્વામિનારાયણ બેન, હા ખોટું તો ઠીક, બસ સંબંધમાં મનમાં ન રાખી અને કહી દીધું, હવે કંઈ મનમાં નથી. હા, મેં જે નંબર પર એનીમાં મગાવ્યું એ જ તમારા વોટ્સઅપ જે અનિલભાઈ વાપરે છે એમાં મોકલ્યા છે સ્ક્રીનશોટ, પણ ઓકે હવે કંઈ નથી તો સીતારામ બેન. અચ્છા એવું છે, તમે એમાં સ્ક્રીનશોટ પાડીને મોકલાય છે? ના તમે સાચા જ હોય ને, તમે કીધું હોય કે કોમેન્ટ નથી થતી એટલે ન જ થતી હોય, પણ મને મગજમાંથી નીકળી ગયું હોય, કારણ કે એ મોબાઈલ છે ને વધારે નૈત્રીન પપ્પા પાસે જ હોય, મારી પાસે તો ક્યારેક કોઈનો ફોન આવ્યો હોય ને એમ કે બેન જોડે વાત કરાવો તો જ એ મોબાઈલ મારા હાથમાં હોય, બાકી તો એના પપ્પા જ એમાં બધું વહીવટ કરતા હોય. છતાં પણ કોઈ મનમાં ન રાખતા. તમે સારું થયું તમે કીધું તો મને ખ્યાલ આવ્યો, નકર તમે કીધું ન હોત તો મને ખબર જ ન પડત હજી. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. વર્ષાબેન પીઠિયા કહે છે કે દીદી ચા પીએ તો ગ્રીન જ્યુસ લેવાનું કે નહીં? જો ચા તો છે ને છોડવાની છે, સવારથી આપણે 6 કલાક નિર્જળા કરવાના છે, એટલે ચા તો સાવ છોડવાની છે. પણ તમે ન છોડી શકતા હોય તો અડધી રકાબી જેટલી પી લ્યો ચા ઉઠીને, અને પછી 6 કલાક પછી તમે ગ્રીન જ્યુસ લઈ લ્યો. તો ચા છે ને સવારે ઉઠીને માનો કે તમે અડધી રકાબી પી લીધી, પછી તમે ગ્રીન જ્યુસ 6 કલાક પછી 5 કલાક પછી જ્યારે પણ તમને ભૂખ લાગે
ત્યારે તમે ગ્રીન જ્યુસ લઈ લેજો. અને શક્ય હોય તો ચા છૂટે તો વધારે સારું. બાકી ઘણા એમ કે છે કે મને ચા વગર નથી આવતું, તો પછી હું ફોર્સ ન કરું એ લોકોને કે કંઈ વાંધો નહીં, તમે ચા પીતા પીતા ટ્રાય કરો, તમારો વજન ઉતરે તો ઠીક છે. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે કે દીદી ગ્રીન જ્યુસ કેટલા કલાક સુધી રાખી શકાય? 4 થી 5 કલાક બનાવીને રાખીએ તો ચાલે? હા, 4-5 કલાક તમે બનાવીને રાખો તો ચાલે. અથવા તો તમારે કંઈ બહાર લઈ જવું હોય તો તમે કાચની બોટલમાં ભરી અને લઈ જઈ શકો. પ્લાસ્ટિકની બોટલમાં ન ભરતા, કાચની બોટલ આવે ને એમાં તમે ભરી અને તમે લઈ જઈ શકો બહાર પણ. મંજુબેન વસાણી કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી અમારે કુસુમબેન કે છે જય શ્રી કૃષ્ણ. જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ. પછી તન્વી માદાણી એડી છે અને કે છે કે એનીમાં પોટ કેશ ઓન ડિલિવરી છે, તો જીપે કરવાનું છે બેન, છતાંય તમે નંબર આપેલો છે એમાં તમે ફોન કરી લેજો. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી દક્ષાબેન ગોહિલ કે છે કે જય માતાજી બેન, મને તમારા વિડીયો જોયા વગર નીંદર નથી આવતી. એવું છે? સાચી વાત છે. આપણે એમ કહેવાય ને કે આ આદત બની ગઈ, પછી આપણે જોઈને પછી જ નીંદર આવે, પછી જ શાંતિ થઈ. અને આમ પણ આપણે બધા ટૂંકમાં એમ કહું ને કે રહીએ છીએ એ રીતના વાતોચીતો કરીએ છીએ, આ છે તે છે, એટલે ખરેખર મજા આવે. મને પણ મજા આવે છે. હું પણ તમારા લોકોને જ્યાં સુધી કોમેન્ટના જવાબ ન દઉં કે આમ વાતોચીતો ન કરીને ત્યાં સુધી મને મજા નથી આવતી. તો બેન ખૂબ ખૂબ આભાર તમારો. પછી ભાવનાબેન ખેતાણી કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી યહુદેવ આઈડી છે અને કે છે કે બેન તૂટેલી તાવડીમાં રોટલા ના બનાવાય. હા, એ વાત સાચી હો, તૂટેલી તાવડીમાં રોટલા ન કરાય બધાય કહે છે. પણ મેં છે ને નેત્રીન પપ્પાને કીધું કે તમે તાવડી લઈ આવો, તો કે મને લેતા ન આવડે, કે તું ભેગી હાલી કે. એટલે મેં કીધું મને આળસ એમ કીધું તાવડી એખાટોથી ક્યાં ગામમાં જાવું. પણ હવે મારા નેત્રીન પપ્પાને કેવું જોઈએ ને કાં તો મારે ધક્કો થાય. સાચી વાત છે, તૂટેલી તાવડીમાં રોટલા ન કરાય. સારું થયું તમે કીધું. તો અમુક વસ્તુ આપણે મગજમાં ન હોય, ખ્યાલ હોય, પણ ક્યારેક આપણે આવી રીતના કોઈ કહે ને તો આઈડિયા આવે, તો આમ ખ્યાલ આવે કે ના ખરેખર સાચી વાત છે. અને ખરે સાચી વાત હોય એને આપણે સ્વીકારવી જ પડે. પછી પ્રતિભાબેન કે છે કે જય શ્રી કૃષ્ણ બેન, મેં પાછું ડાયટ ચાલુ કર્યું છે, પણ ગ્રીન જ્યુસ પીધા પછી પ્રેશર નથી આવતું, કેમ કે હું રાત્રે એનીમાં લઉં પછી જ આવે છે, તો એવું કેમ? તો બેન ગ્રીન જ્યુસમાં કદાચ તમે મારા ખ્યાલથી આમળા નાખતા હશો, તો આમળા કદાચ ઓછા થતા હશે. અને એમાં એવું છે કે આમળા અમુકને ઇફેક્ટ કરે છે, અમુકને નથી કરતા, ઓછા ઇફેક્ટ કરે છે અમુકને. જેમ કે દાડમ માનો કે અડધું નાખીએ ને એટલે દાડમથી તો એકદમ બધું ક્લીન થઈ જાય અંદર. અને આમળા છે એ રેચક જ છે આમળા ટૂંકમાં, પણ એ કાં તો આપણે ઓછા લેતા હોય તો પ્રેશર ન આવતું હોય, અને કાં તો આપણે એટલા ઇફેક્ટ ન કરતા હોય. તો એવું હોય ને તો તમે એક દિવસ છે ને દાડમ નાખીને જોઈ લો. આમળા એક દિવસ ન નાખતા, તમે અડધું દાડમ જે રીતે પહેલાં નાખતા ને એ રીતે તમે નાખીને જોઈ લો દાડમ, અને પછી તમે જોજો પ્રેશર આવે છે કે નહીં. પછી પીનાબેન પટેલ કે છે કે કોમેન્ટના જવાબ તો જાગૃતિબેન આપે છે. 100% બેન, કારણ કે એ તમારી ફરજ છે. કેમ કે તમે લોકો બધા ડાયટ કરતા હોય તો ક્યાંય તમે લોકો પ્રશ્ન ક્યારે કરો કે જ્યારે ન સમજાતું હોય ત્યારે જ તમે પ્રશ્ન કરો. તો મારી ફરજ છે કે મારે એ લોકોને જવાબ તમને લોકોને આપવા જોઈએ, જેથી કરીને. અને એટલે જ હું આવી રીતના લાઈવ જવાબ આપું છું, નકર હું લખીને પણ આપી શકું, પણ એક તો હું લખવાની આળસુડી છું, એ તમને બધાને કહી દઉં, બહુ જ આળસુડી છું લખવાની. અને આમાં મને મજા આવે છે કે આ બાને લખવામાં હું તમને એટલું ન સમજાવી શકું, આવી રીતના બોલી અને હું વ્યવસ્થિત તમને સમજાવી શકું, અને એ બાને આપણે વાતોચીતો પણ થાય. એટલે કોમેન્ટના જવાબ તો હું આપીશ જ, તમને ચિંતા ન કરતા. પછી પીનાબેન કે છે કે બેન રાત્રે એનીમાં લીધા પછી મારે દવા લેવાની હોય છે, તો લઈ શકાય? હા, દવા તમે ગમે ત્યારે લઈ શકો. એનીમાં લીધા પહેલાંય લઈ શકો, એનીમાં લીધા પછી એ લઈ શકો, એનીમાં ટૂંકમાં એમ કહું કે એનીમાં લેતા પણ તમે દવા લઈ શકો. એટલે એ ચિંતા ન કરતા. ઘણાયનો ટૂંકમાં મગજમાં એવું હોય કે એનીમાં જયમાં પછી લેવો કે જયમાં પહેલાં લેવો, તો ગમે ત્યારે તમે લઈ શકો. એનીમાં જયમાં પછી પણ લઈ શકો, જયમાં પહેલાં પણ લઈ શકો, અને ટોયલેટ સીટ ઉપર બેઠા બેઠા પણ તમે ટૂંકમાં જમી શકો એમ. એટલે એવું કંઈ નથી કે એનીમાં તમારે ગમે ત્યારે તમે તમારે કરી શકો, અને એનીમાં કર્યા પછી દવાઈ તમે ગમે ત્યારે લઈ શકો, જરાય ચિંતા ન કરતા. પછી પ્રીતિબેન ગુપ્તા કે છે કે થેન્ક યુ જાગુબેન, કોમેન્ટનો રિપ્લાય કરવા બદલ, યુ આર પ્યોર હાર્ટ.
બહુ દિવસ પછી ગુજરાતી વિડીયો જોયો એન્ડ ઇન્ડિયા યાદ આવી ગયું. જય શ્રી કૃષ્ણ, લવ ફ્રોમ આફ્રિકા. અરે નાના બેન, થેન્ક યુ ન કહેવાનું હોય તમારે, કારણ કે તમે એક તો આફ્રિકા છો એટલે ઇન્ડિયાને કેટલું મિસ કરતા હશો ને એ મને ખબર છે. કારણ કે આપણે ઇન્ડિયાની બહાર જાય ને ત્યારે ખરેખર એમ કહું ને કે ઇન્ડિયાને ખરેખર નથી ભૂલી શકાતું. અમે ઇન્ડિયામાં છીએ તો એ આપણા ગામથી ને એમ કહું કે દૂર જઈએ થોડાક તો એ આપણે આપણું વતન યાદ આવતું હોય. તો તમે તો આખો દેશ તમારો તો આખો ચેન્જ થઈ ગયો છે ખરેખર. એટલે હું સમજી શકું કે તમને ઇન્ડિયા કેટલું તમને યાદ આવતું હશે. તો બેન તમે આ બાજુ આવો તો ચોક્કસ આવજો, અમને મળવા મજા આવશે, મને બહુ જ ગમશે. અને વિડીયો તો તમે ડેઈલી જોવો જ છો. તો બેન ખૂબ ખૂબ આભાર તમારો પણ પ્રીતિબેન. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન, નૈત્રી ટીચર બનશે તો અમને ભણાવજે, અમે આવી. અરે આખો દી મને ધમકાવે છે, મારી હામું તું બોલતી નહીં, હું કહું એમ જ કરવાનું, ઊંચા અવાજે નહીં બોલવાનું, એવી ધમકાવે છે. એમ કે હું પાછી એમ કે હું ટીચર છું એટલે મારું તારે માનવાનું. વાત જવા દો. નૈત્રીની તબેન. પછી સુનિતાબેન રામાણી કે છે જય સ્વામિનારાયણ દીદી, જય સ્વામિનારાયણ. પછી ફાલ્ગુનીબેન કે છે કે વાવ લુકિંગ બ્યુટીફુલ અસ વેલ એસ યોર વોઇસ ટુ. તો થેન્ક યુ બેન ફાલ્ગુનીબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. ફાલ્ગુનીબેન મારા ખ્યાલથી મુંબઈથી છે અને એનો પણ ફોન આવ્યો હતો 2-4 દિવસ પહેલાં આઈ થિંક. બેન એવું કહેતા હતા કે મને બાકી તો બધું ઠીક છે પણ મને એનીમાં કરવાથી બહુ ડર લાગે છે. એટલે એના વિશે મને થોડીક માહિતી જોઈએ એમ કહેતા હતા બેન. તો બેનને મેં કીધું કે જરાય ડરતા નહીં, કાંઈ ડરવાની જરૂર નથી. નાના છોકરાઓથી માંડી અને એજેડ લોકો 100 વર્ષ સુધીના લોકો છે એ પણ એનીમાં કરી શકે છે, કોઈ નુકસાની નથી. અને મેં કીધું કે મેં મારી નૈત્રી જ્યારે 9 મહિનાની હતી ને ત્યારે એને પહેલી વાર મેં એનીમાં દીધો હતો અને ઘરે હું એકલી જ હતી, એના પપ્પા તો હાજર નહોતા. અને મેં 9 મહિનાની મારી નૈત્રીને છે ને પકડીને એનીમાં દઈ દીધો હતો. અને એનીમાં દીધા પછી અંદરથી એને મળની ગાંઠું નીકળી, આવી ગાંઠું નીકળી મળની. અને એનીમાં કર્યા પછી એટલી રમવા માંડી ને એકદમ ફ્રેશ થઈ ગઈ, કજિયો બંધ થઈ ગયો અને એકદમ ફ્રેશ થઈને રમવા માંડી. પછી જમી, ફ્રૂટ ખાધું. ટૂંકમાં 9 મહિનાની હતી ને ત્યારે મને જરાકે એવું લાગે ને એટલે હું સૌથી પહેલાં વહેલા એને એનીમાં આપું છું. એટલે બેનને કીધું કે જરાય ડરો નહીં અને ડરવા જેવું કંઈ છે જ નહીં એમાં એનીમામાં. તો ફાલ્ગુનીબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મહિડા જયેશ એટલે કે રંજનબેન કે છે કે દીદી તમારે ઠંડી કેવી પડે છે? અમારે તો બહુ જ પડે છે ગામડે. ઠંડી તો અમારી શરૂઆત થઈ ગઈ છે અને મને તો આમેય ઠંડી બહુ લાગે એટલે મારે તો સ્વેટર ને મોજા ને બધું આખો દિવસ પહેરેલું જ હોય, મને તો બહુ જ લાગે ઠંડી. અને રંજનબેન કે છે કે દીદી મારે તો ચા મુકાઈ ગઈ છે. તો સારી વાત છે ને બેન, ચા મુકાઈ ગઈ છે તો ખૂબ સરસ કહેવાય. મેં પણ જો કેટલા વર્ષથી આમ તો મૂકી દીધી ચા, ક્યારેક 6-8 મહિને એકાદી વાર પીતી આવીશું, બાકી ચા તો હું પીતી નથી, તમને લોકોને ખ્યાલ જ છે. અને પ્રોગ્રામમાં ગઈ હોય, ઉજાગરા હોય તો અમારા કલાકારોને બધાને કેવું હોય ખબર છે કે ગાંઠિયા અને ચા. એમ કે ગાંઠિયા છે ને અમારા સુરાપુરા છે અને ચા છે ને એ અમારી કુળદેવી છે. કલાકારોને એવું હોય, કારણ કે રાતના પ્રોગ્રામ પૂરો થાય પછી શું મળે? ગરમા ગરમ ચા ને ગાંઠિયા જ મળે, બીજું કાંઈ ન મળે. કલાકારને પછી ઈ ખાઈને જ પેટ ભરવાનું હોય, એટલે એવું છે. એટલે કલાકારો તો એમ કહું ને કે ભાગ્યે જ કોઈક ચા મૂકી શકે, બાકી ચા કોઈ કલાકાર મૂકે જ નહીં. કલાકારને તમે જમવાનું ન દો ને તો હાલે પણ એને ચા તો જોઈએ જ. એટલે મને સ્ટેજ ઉપર ચા આવે ને બધા પૂછે ચા લેશો બેન, ચા લેશો? હું કહું ના, હું ચા પીતી જ નથી. તો કે સારું કહેવાય તમને ચાની આદત નથી. મેં કીધું હતી, બહુ જ પીતી, જેટલી વાર આવતી ને ચા એટલી વાર મૂકતી જ નહીં, 2 કપ પી જાતી. પણ હવે મૂકી દીધી છે તો પછી મને ચા હામુય નથી જોતી. આદત જ વહી ગઈ છે ચાની, હવે ટેવ જ નથી તો પછી હવે શું કામ પાછી ટેવ પાડવી જોઈએ? તો રંજનબેન ખૂબ સારી ટૂંકમાં આદત છૂટી ગઈ છે, ચાની આદત છૂટી ગઈ છે, ખૂબ સારી વાત છે બેન. આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.